ગોપીઓની નોમ તરીકે ઉજવાતો બીજો દિવસ એટલે કે ગોપીઓની નોમ. કૃષ્ણ લલ્લા આજે ચાંદીના પારણીએ ઝૂલે છે. જન્માષ્ટમીના પર્વ સાથે મનાવવામાં આવતો બીજે દિવસે ગોપીઓની નોમ તરીકે રણછોડજી મંદિરમાં ઘણા વર્ષોથી ચાલી આવતી અનોખી પ્રણાલિકા છે. આ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા કૃષ્ણ જન્મને બીજે દિવસે ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવવામાં આવતો પર્વ. રણછોડજી ભગવાનની સન્મુખ સેવકો ગોપીઓ નંદ બાવા જશોદા બાવાજીના સ્વાંગમાં રચી કૃષ્ણ લલ્લાને ચાંદીના પારણીએ ઝુલાવે છે. તેમનો જન્મ તો મથુરાની કારાવાસ જેલમાં થયો, પણ ગોકુળમાં જન્મ ઉજવાયો હતો. આ જ રીતે જન્માષ્ટમીના દિવસે ડાકોર રણછોડજી મંદિરમાં આઠમના દિવસને કૃષ્ણ લલ્લાને સોનાના પારણીએ ઝુલાવવામાં આવે છે. બીજા દિવસે ગોપીઓની નોમ હોવાથી કૃષ્ણ લલ્લાને ચાંદીના પારણીએ ઝુલાવી એક ભાવ પ્રગટ કરી આનંદ ઉલ્લાસનો ભાવ સેવકો દ્વારા મૃદંગ, મંજીરા, ઢોલક તેમજ કીર્તનિયાઓ કૃષ્ણ લલ્લાના વધામણા કરી મંદિરની પ્રદક્ષિણા કરે છે. ગોપી નંદ બાબા જશોદા તેમજ બાબાજી સાથે ભાવિક ભક્તો જોડાય છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજી ખૂબ જ ખુશી અને આનંદ વ્યક્ત કરે છે. શાસ્ત્રોક્ત વિધિ કરી ભગવાનને તિલક ચાલો કરી વિધિ પૂર્ણ કરી માટકીમાંથી અધ્ધરવાળું દહીં ભાવિક ભક્તો પર ઉછાળવામાં આવે છે. ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં નજારો માણવા આવી કૃષ્ણ જન્મના રંગે રંગાઈ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અહેસાસ માણતા હોય છે. આ પર્વ ગોકુળ, મથુરા, વૃંદાવન તેમજ દ્વારિકામાં ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવાય છે. રણછોડજીના મંદિરમાં ગોપીઓની નોમ નંદ ઘેરા નંદ ભયો કૃષ્ણ જન્મનો આ ઉત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે, શું ધાર્મિક મહત્વ? જય રણછોડ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ભગવાનને ઘેર આજે ખૂબ જ ઉત્સવ ઉજવાય છે. એમ ડાકોર રણછોડાઈજી મંદિરમાં પણ નંદ ઘેર આનંદ ભયોના ખૂબ જ ઊંચા નાદથી વૈષ્ણવ આનંદ કરે છે. અને શ્રી રણછોડાઈજી મહારાજને ત્યાં અમારા સેવકો દ્વારા નંદરાયજી, જશોદાજી, ઢાઢીજી તેમજ ગોપી બની અને શ્રીજી મહારાજને પળના ઝુલાવવા માટે તૈયાર થાય છે. સવારથી જ 9 વાગ્યાના અરસામાં જ્યારે મંગળા આરતી થાય ત્યારબાદ શ્રીજી મહારાજને કેશસ્નાન થઈ અને શૃંગાર ધરાવવામાં આવે છે. તેમાં ભગવાન શ્રી રણછોડાઈજી મહારાજને નંદરાયજીનું સ્વરૂપમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ ભોગ આવે છે, શણગાર ભોગ. શણગાર ભોગની અંદર તિલક થઈ અને શ્રીજી મહારાજ પલને ઝૂલવા બિરાજે છે. તે સમયે શ્રીજી મહારાજને દહીં હાંડી કરતાં આવે અને નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી એવા ઉચ્ચ નાદથી ખૂબ જ ઉત્સાહપૂર્વક એ આનંદ પ્રમોદથી આ ઉત્સવની ઉજવણી કરે છે. અને ત્યારબાદ નંદરાયજી નીચે ઉતરી અને આવે છે. ત્યાં આગળ મોટા દરવાજાની આગળ ત્યાં આગળ પગથિયામાં બેસી અને ગૌનું પૂજન કરે છે અને ગાયનું દાન આપે છે. એવું કહેવાય છે કે નંદરાયજીએ જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે ગાયોનું દાન કર્યું હતું. એ ઉત્સવ પણ આની અંદર સંમિલિત કરી અને આ ઉત્સવની સમાપ્તિ કરવામાં આવે છે. ભજન કીર્તન સહિત આનંદ પ્રમોદ કરતા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા.